કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. પહેલાં તો આ અવાજ સાંભળો છે ને, એકદમ ખસ્તા અને કરકરા. શિયાળાની સાંજ હોય અને ગરમા ગરમ ચા સાથે આવા ક્રિસ્પી લીલા વટાણા અને તુવેરના સમોસા મળી જાય ને તો જલસો પડી જાય. પણ ઘરે બનાવતા બહાર જેવા કુરકુરા નથી બનતા. તો આ વિડીયો એક વખત જોઈ લો, જેનું સ્ટફિંગ એટલું ચટાકેદાર છે કે તમે એકવાર ખાશો ને તો આ સ્વાદ ક્યારેય નહીં ભૂલાય. ઘણા લોકોને ફરિયાદ હોય છે કે સમોસા તળ્યા પછી પોચા થઈ જાય છે. તો આ વિડીયોમાં હું તમને હલવાઈ જેવી સિક્રેટ ટિપ્સ આપીશ, જેનાથી તમારા સમોસા કલાકો સુધી એકદમ ક્રિસ્પી અને ખસ્તા રહેશે. તો જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને. એકદમ સરળ અને સ્વાદ લાજવાબ. સમોસાની રીત જોઈ લો, વિડીયો છેલ્લે સુધી જોજો એટલે એક પણ સ્ટેપ મિસ ના થાય. તો મિત્રો, આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં કહેજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એના માટે સૌથી પહેલાં અહીંયા મેં 1 વાટકી જેટલા વટાણા લીધા છે. તમે ખાલી તુવેર કે ખાલી વટાણાના પણ કરી શકો, પરંતુ તુવેર અને વટાણા એનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગતું હોય છે. તો જેટલા વટાણા લીધા છે એટલી જ સામે મેં તુવેર લીધી છે. એને આપણે થોડી એવી શેકી લઈશું. આપણે જે શેકીએ છીએ ને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. અને આને મીડિયમ ફ્લેમ ઉપર શેકવાની છે. આ રીતે ગ્રીન કલર જેવું થઈ જશે અને થોડી એવી સોફ્ટ થઈ જશે અને સુગંધ પણ સરસ આવવા લાગશે. ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. અને ત્યાર પછી આપણે ગરમ જ એક મિક્સર જારની અંદર નાખી દઈશું અને એને આપણે અધકચરું ક્રશ કરી લેવાનું છે. એકદમ બહુ વધારે પડતું ક્રશ નહીં કરીએ, પરંતુ અધકચરું ક્રશ કરી લઈએ. અહીંયા તમને હું બતાવી દઉં, થોડું આ રીતે અધકચરું ક્રશ થઈ ગયું છે અને આવું ક્રશ આપણે કરી લઈશું. આ રીતે વટાણા અને તુવેર બંનેને થોડા એવા શેકી અને ત્યાર પછી નાખવામાં આવે ને તો એનો ટેસ્ટ પણ ચેન્જ થઈ જાય છે અને એનો કલર પણ ચેન્જ થઈ જાય છે. જે આપણો મસાલો છે ને એ એકદમ ગ્રીન કલરનો બનશે અને એનો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવે છે. ઘણા લોકો એમને એને ક્રશ કરી અને નાખી દેતા હોય છે, પરંતુ એના કરતાં આ રીતે હળવા શેકી લેવાના અને ત્યાર પછી એને ક્રશ કરવાના. હવે આપણે એના માટે એક સિક્રેટ મસાલો તૈયાર કરી લઈએ. તો એના માટે અહીંયા મેં 2 ચમચી વરિયાળી લીધી છે અને ત્યાર પછી એની અંદર 2 ચમચી જેટલા ધાણા લીધા છે. આખા જે સૂકા ધાણા હોય છે ને એ જ લીધા છે. અને ત્યાર પછી એની અંદર 2 ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું. અહીંયા તમે વધુ મસાલો બનાવીને રાખી શકો છો, જેથી ગમે ત્યારે બીજી વખત બનાવવો હોય ને ત્યારે પણ કામ આવે. તો 20 થી 25 જેટલા તીખા લીધા છે અને એ બધા મસાલાને આપણે ક્રશ કરી લઈશું. આ રીતે અધકચરું ક્રશ કરી લેવાનું છે. તમે જોઈ શકો અધકચરું સરસ ક્રશ થઈ ગયું છે. તો એને આપણે અત્યારે સાઈડમાં રાખી દઈએ અને એ જ મિક્સર જારની અંદર આપણે એક પેસ્ટ બનાવી લઈશું. એની અંદર મેં મરચાં લીધા છે, આપણે મરચાંની પેસ્ટ બનાવવાની છે અને મરચાંના બી કાઢી લીધા છે અને એની અંદર જે આ રીતની નસ હોય ને એ પણ કાઢી લીધી છે. એ થોડી વધુ તીખી હોય છે. જો બાળકો માટે બનાવતા હોય તો એ પણ કાઢી લેવી. તો અહીંયા મેં 5 થી 6 જેટલા મરચાં લીધા છે અને ત્યાર પછી અહીંયા આ રીતે 2 ટુકડા આદુના લીધા છે, એટલે લગભગ 1.5 થી 2 ઇંચ જેટલું આદુનો કટકો છે. અને અહીંયા 8 થી 10 જેટલી લસણની કળી લીધી છે. ત્યાર પછી એક જોડી કોથમરી લીધી છે. અહીંયા મેં કોથમરી છે ને આ રીતે દાંડલા સહિત જ બીટીને લીધી છે. એટલે દાંડલા સહિત હોય ને તો એનો ટેસ્ટ વધારે સરસ આવે છે, તો દાંડલા સહિત જ લેવી. તો એની આપણે સરસ એવી પેસ્ટ બનાવી લઈએ અને એને પણ આપણે સાઈડમાં રાખી લઈશું. તો આ 3 ચમચી જેટલી 3 થી 4 ચમચી જેટલી પેસ્ટ બનીને તૈયાર થાય છે. હવે આપણે એક પેનની અંદર તેલ લઈ લઈશું. અહીંયા લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લેવાનું છે અને તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે એની અંદર થોડી એવી આપણે હિંગ નાખીશું અને આપણે જે મસાલો તૈયાર કરેલો છે એ મસાલો એની અંદર 2 ચમચી જેટલો મસાલો નાખવાનો છે. આપણે વધુ મસાલો બનાવ્યો છે, પરંતુ એ પછી પણ તમારે યુઝ કરવો હોય તો કરી શકાય છે. ત્યાર પછી આ મીઠા લીમડાનો પાવડર છે અને 2 ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે. એ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ
અહીંયા હું મીઠા લીમડાનો પાવડર જ યુઝ કરું છું. એનાથી ટેસ્ટ તો સારો આવશે જ અને સાથે સાથે આપણા હેલ્થ માટે પણ ખૂબ જ સારો છે. અને અહીંયા મસાલાને લગભગ 15થી 20 સેકન્ડ માટે આપણે સાતળી લેવાના છે અને સાવ સ્લો ફ્લેમ ઉપર જ સાતળવાના છે. બહુ વધારે તેલ ગરમ નથી થવા દેવાનું. અને ત્યાર પછી આપણું જે વટાણા અને તુવેરની પેસ્ટ બનાવીને તૈયાર કરેલી હતી ને એ બધી અંદર નાખી દઈશું. થોડી થોડી નાખતા જઈશું અને હલાવતા જઈશું. એ રીતે પેસ્ટ નાખી અને એને સાતળી લેવાની છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણા જે વટાણાનો જે કલર છે ને એ કેટલો મસ્ત ગ્રીન કલર છે. તો આપણા જે સમોસાનો કલર છે ને એ પણ ખૂબ જ સરસ ગ્રીન કલર થાય છે. તો બધા મસાલા સાથે મિક્સ કર્યા પછી આપણે જે મરચાં, કોથમરી, લસણ, આદુની પેસ્ટ બનાવેલી હતી ને એ આપણે એની અંદર નાખી અને એ પણ સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આ બધું સરસ મિક્સ થાય ને પછી આપણે બીજા મસાલા એની અંદર એડ કરવાના છે. તો આ હવે બધું મિક્સ થઈ ગયું છે અને એની અંદર આપણે પ્રમાણસર મીઠું નાખી દઈએ. અત્યારે હું અહીંયા વધુ જ મીઠું નાખી દઉં છું કારણ કે બીજા મસાલા એડ કરવાના છે તો એનું પણ હું સાથે મીઠું નાખી દઉં છું. પણ જો તમને એ રીતે ન ફાવે તો જેમ મસાલા નાખતા જઈએ એના પ્રમાણમાં આપણે મીઠું નાખતા જવાનું. તો ત્યાર પછી અહીંયા સ્વાદ પ્રમાણે કે તમને જેટલું સ્પાઇસી ફાવતું હોય ને એટલું તમે લાલ મરચું એડ કરી શકો અને અડધી ચમચી જેટલી આમાં ખાંડ નાખીશું. ખાંડથી છે ને ટેસ્ટ તો સારો આવે છે કારણ કે એ ખટાશ અને ખારાશને બેલેન્સ કરે છે. હવે અહીંયા 2 થી 3 ચમચી જેટલો લીંબુનો રસ નાખું છું. બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે નાખતા જઈએ અને હલાવતા જઈશું ને તો આપણો મસાલો છે ને એ નીચે ચોટી નહીં જાય. એટલા માટે આપણે હલાવતું જવાનું અને મસાલો એડ કરતું જવાનું. ત્યાર પછી અહીંયા બાફેલા બટેટા એડ કરું છું. તો અહીંયા 4 થી 5 બટેટા મેં બાફી લીધા છે અને એને આ રીતે અધકચરા મેશ કરી લઈશું અને એની અંદર આપણે એડ કરી દઈશું. આ મસાલામાં જે બાફેલા બટેટા છે ને એકદમ સરસ ટેસ્ટ તો આપે છે, સાથે સાથે બાઇન્ડિંગનું પણ કામ કરે છે અને આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે આપણે મીઠું છે ને એ આપણે બટેટાના પ્રમાણમાં નાખી જ દીધું છે. જો તમને એવું લાગે કે બટેટાના પ્રમાણમાં અને બીજા કોઈ મસાલા નાખવાની જરૂર છે તો બટેટા નાખી અને સરસ મિક્સ થઈ જાય ને પછી એક વખત મસાલો ટેસ્ટ કરી લેવો અને ત્યાર પછી અને જો જરૂર લાગે તો એ મસાલા થોડા એડ કરી દેવા. અને ત્યાર પછી અહીંયા જે વરિયાળી છે એ મેં શેકી લીધી હતી અને આ શેકેલી વરિયાળી છે એ અંદર થોડી નાખી દઈશું. એનાથી જ્યારે વચમાં વરિયાળી આવે છે ને ત્યારે એ ખાવામાં બહુ જ મજા આવે છે. તો આ રીતે શેકેલી વરિયાળી નાખી અને એને સરસ મિક્સ કરી અને આ બધો મસાલો આપણે ઠંડો થવા માટે રાખી દઈશું. આ રીતે બનેલો મસાલો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને જો તમારે ગ્રીન મસાલો જ રાખવો હોય ને તો એમ પણ તમે રાખી શકો છો. પરંતુ ગ્રીન મસાલાને બાઇન્ડિંગ માટે એટલે કે વટાણા અને જે તુવેર છે ને એને બાઇન્ડિંગ આપવું પડે. તો બાઇન્ડિંગ માટે એમાં તમે માંડવીના, ઘણા લોકો મગફળીના દાણા કહેતા હોય છે કે માંડવીના દાણા, તો થોડા એ અને થોડી સેવ એ બંનેને એકદમ સરસ ક્રશ કરી લેવું અને પછી એમાં નાખી દેવું. એનાથી પણ સરસ બાઇન્ડિંગ આવી જશે. તો એ થોડું તમે એડ કરી અને તમે ગ્રીન મસાલો પણ તૈયાર કરી શકો છો. તો અત્યારે મેં આ બાફેલા બટેટા છે એ એડ કરી અને મસાલો બનાવ્યો છે. એ પણ ખૂબ જ ટેસ્ટી, એકદમ સ્વાદિષ્ટ લાગે છે. તમે એક વખત આ રીતે મસાલો જરૂર બનાવજો. હવે સમોસાનું ઉપરનું પડ બનાવવાનું છે. તો એ ક્રિસ્પી તો બને પણ લાંબો સમય સુધી ક્રિસ્પી રહે અને જરાય પોચું ન પડે એના માટે આપણે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને અડધી વાટકી ચણાનો લોટ લીધો છે અને અડધી વાટકી આપણે મેંદાનો લોટ લઈશું. અહીંયા મેં વધુ પડતો ઘઉંનો લોટ જ યુઝ કર્યો છે અને જો તમે બધો ઘઉંનો લોટ નાખવો હોય ને તો પણ તમે નાખી શકો છો. અને અહીંયા 2 ચમચી જેટલો મેં રવાનો લોટ એડ કરેલો છે અને ત્યાર પછી એની અંદર આપણે પ્રમાણસર મીઠું નાખી દઈશું. પ્રમાણસર મીઠુંમાં થોડું એવું ચડિયાતું મીઠું હશે ને તો એ જે ઉપરનું ક્રિસ્પી બને છે ને એ ખાવાની બહુ મજા આવશે. ત્યાર પછી એની અંદર આપણે મૂણ નાખી દઈએ. તો તેલ અહીંયા મેં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. એ બધું જ તેલ મિક્સ કરી એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો અહીંયા મેં મુઠ્ઠી પડતું મૂણ નાખેલું છે. આ રીતે મુઠ્ઠી વાળી અને જે બોલ બને છે ને એને ભાંગીએ ને તો પણ એકદમ કઠણ હોય છે. તો એટલું આપણે તેલ નાખીશું અને જ્યારે આપણે એના લોટ બાંધવા માટે ગરમ એટલે કે નવશેકું પાણીનો ઉપયોગ કરવાનો છે. બહુ ગરમ નહીં કે હાથ દાજી જાય, પરંતુ નવશેકું પાણી હોય જ્યાં સુધી આપણે એને અડી શકીએ એવું પાણી આપણે યુઝ કરીશું અને ધીમે ધીમે નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું જેથી આપણો લોટ ઢીલો ન થઈ જાય. જો લોટ ઢીલો થઈ જશે ને તો પણ સમોસા એકદમ તેલવાળા બને છે અને ફટાફટ તળાઈ જશે તો એ
ક્રિસ્પી નહીં બને. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે લોટ થોડો એવો કઠણ બાંધવાનો. તમે અહીંયા જોઈ શકો એકદમ સ્મૂથ લોટ તો તૈયાર થયો છે, પરંતુ કઠણ બાંધેલો છે મેં લોટ. અહીંયા જે લોટ છે એ ભાખરી જેવો નહીં તો સાવ રોટલી જેવો પણ નહીં, વચ્ચેનો આપણે લોટ બાંધવાનો છે. એને ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે રાખી દઈશું. આ રીતે ઘઉંના લોટમાં ચણાનો લોટ નાખવાથી જે સમોસાનું ઉપરનું લેયર છે ને એકદમ ખસ્તા બનશે, મોંમાં નાખતા જ એ ભાંગી જાય. અને જે આપણે મેંદાનો લોટ નાખ્યો છે એ મેંદાના લોટથી આપણું જે પડ છે ને એકદમ ક્રિસ્પી બને છે. અને રવાનો લોટ છે એનાથી જે સમોસાનું લેયર છે ને એ લાંબા સમય સુધી એકદમ ક્રિસ્પી રહે છે, નરમ જલ્દી નહીં પડી જાય. તો આ રીતે લોટનું જે માપ છે ને એ પરફેક્ટ રાખવાનું. જો લોટનું માપ પરફેક્ટ હશે ને તો આપણા સમોસા એકદમ મસ્ત એવા બનશે. અને બીજું કે તેલ આપણે જે મૂળનું પ્રમાણ નાખ્યું છે ને એ મૂળનું પ્રમાણ પણ પરફેક્ટ હોવું જોઈએ, જેથી આપણા સમોસા એકદમ ક્રિસ્પી બને છે. હવે 20 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ છે ને એકદમ મુલાયમ થઈ ગયો છે. આ જે લોટ છે એની અંદરનું જે મીઠું નાખેલું છે ને એના પણ વ્હાઈટ ડોટ્સ જેવા થઈ જશે. એટલે આપણું મીઠું સરસ ઓગળી ગયું છે અને લોટ આપણો સરસ મુલાયમ થઈ ગયો છે. તો એને આપણે એકદમ સરસ રીતે ફરીથી મસળી લઈશું. હજી એકદમ વધારે સ્મૂધ અને મુલાયમ થાય ને એવો આપણે મસળી લેવાનો છે. હવે આપણે એમાંથી એક લૂવું લઈ લઈશું. તમે જો હું લૂવું લઉં છું ને તો પણ એ થોડું ખેંચવું પડે છે, એટલે કે એટલો કઠણ લોટ છે એવું તૈયાર થશે. તો એવું આપણે એક મીડિયમ સાઇઝનું લૂવું લઈ અને એટલી આપણે પાટલા ઉપર રોટલી વણી લઈએ. અને આ જે આપણે રોટલી વણીએ છીએ ને એ બહુ જાડી નહીં વણીએ અને બહુ પતલી પણ નહીં વણીએ. તો એવી આપણે રોટલી વણવાની છે. અહીંયા હું તમને બતાવું, જેમ તમે વધુ પતલી બનાવશો ને એમ એ પડ પતલું અને ક્રિસ્પી તો બનશે જ, વધુ જાડું નહીં બનાવવાનું. તો અહીંયા મેં આપણે રોટલી વણીએ ને એનાથી થોડું એટલે મીન્સ કે જાડી રોટલી બનાવીએ ને એટલું પડ જાડું રાખેલું છે. તો એના વચ્ચેથી આ રીતે પાર્ટ પાડી લઈશું. એકદમ ઇઝી રીતે આપણે સમોસું બનાવીશું. તો અહીંયા જે સીધો પાર્ટ છે ને એમાં આપણે થોડું એવું પાણીવાળી આંગળી કરી અને લગાવી દઈશું, જેથી એ એકદમ સરસ રીતે ચીપકી જાય. તો આ રીતે પાણીવાળી આંગળી કરી અને સરસ રીતે બધે ફેલાવી લઈએ. ત્યાર પછી જે પાણીવાળો પાર્ટ કરેલો છે ને બંને ખૂણા ઉપાડી અને વચ્ચેથી આ રીતે બંને ભેગા કરી અને ચીપકાવી દઈશું. એને આ બંને જે છેડા છે એકદમ સરખા રાખી અને ચીપકાવી દેવાના છે. આ સાવ ઇઝી રીત છે. તમે એક વખત કરશો ને એટલે તરત ફાવી જશે. અને આ રીતે જે સમોસા બનાવે છે ને જે કંદોઈ અને ફરસાણવાળા એ આ રીતે જ બનાવતા હોય છે. એટલે જ એના છે ને જે પડ છે ને એ ક્યાંય પણ કાચા નથી હોતા. ઘણી વખત અમુકના પડ છે ને એ વધારે કાચા રહી જતા હોય છે, તો એ પરિસ્થિતિ નહીં આવે. અહીંયા 2 પડ મેં જોઈન્ટ કરી અને એને પણ થોડા દબાવી દીધા, એટલે એ જગ્યા પણ થોડી પતલી થઈ જશે. હવે અહીંયા જેટલો મસાલો ફિલઅપ કરવો હોય ને એટલો મસાલો આપણે ફિલઅપ કરી લઈએ. અને ત્યાર પછી બંને પડ છે ને આમ તો ભેગા જ કરવાના હોય, પરંતુ ડાયરેક્ટ ભેગા નહીં કરીએ, કારણ કે આ રીતે ચપટો વાળી લઈશું અને ચપટાને પણ થોડું પ્રેસ કરી અને પતલું કરી દઈશું. આ રીતે કરવાનું કારણ એ છે કે નીચેનો જે પાર્ટ છે ને એ નહીંતર બહુ લાંબો થઈ જતો હોય છે. તો આ રીતે ટૂંકો કરશું ને તો એ થોડો ટૂંકો પણ થશે અને એનો જો શેપ જે છે ને એ પણ બહુ જ મસ્ત લાગશે. નહીંતર એ જે નીચેનો પાર્ટ છે ને એ બહુ લાંબો આમ ફેલાઈ જતો હોય ને એવો લાગશે અને સમોસું એકદમ મસ્ત એવું તૈયાર થઈ જશે. અને આ પાર્ટ જે ભેગો કર્યો ને એને પણ થોડો પતલો કરી દઈએ, એટલે જ્યારે તળાય ને ત્યારે એ કાચો ન રહી જાય. તો આ રીતે બધા જ સમોસા બનાવી અને તૈયાર કરી લઈશું. તમે જુઓ અહીંયા કેટલું મસ્ત શેપ બનીને તૈયાર થયો છે. તો આ જ રીતે બધા સમોસા તૈયાર કરી લઈએ. હવે આવ્યો છે તળવાનો વારો. તો અહીંયા તેલ ગરમ મેં પહેલેથી જ મૂકી દીધું હતું. થોડો એવો લોટ લઈ અને ચેક કરી લેવાનું. આ રીતે ધીમું ઉપર આવે ને તો આપણું તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. સમોસા તળતી વખતે તેલ બહુ વધુ પડતું ગરમ પણ ન હોવું જોઈએ. જો વધુ પડતું ગરમ હશે ને તો એ જે સમોસા છે એ ફટાફટ તળાઈ જશે. ફટાફટ તળાઈ જશે એટલે એ ઉપરનું જે આપણને એવું લાગે કે ઉપરનું પણ ક્રિસ્પી થઈ ગયું છે, પરંતુ એ અંદરથી નરમ હોય છે. તો આ રીતે એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ રાખી અને એને આપણે તળવાના હોય છે, જેથી અંદર સુધી એકદમ ક્રિસ્પી બને. જો અંદર સુધી ક્રિસ્પી બનશે ને તો જ એ લાંબા સમય સુધી ક્રિસ્પી રહે. તો એના માટે આપણે તેલને વધુ પડતું ગરમ નહીં કરીએ, જેથી આપણા સમોસા છે એકદમ ક્રિસ્પી બને અને લાંબો સમય સુધી ક્રિસ્પી રહે. અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે સમોસા ધીમે ધીમે નાખી દઈએ અને તળતા જઈએ. તો આપણે સમોસા છે એ આ રીતે નાખ્યા પછી એને બહુ હલાવવાના નથી.
અને એને આપણે થોડા ધીમે હલાવતા જઈશું અને ફેરવતા જઈશું અને તળતા જઈશું. ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે. મીડિયમ ટુ સ્લો ગેસ જ રાખવાનો છે અને એને તળી લઈશું. અહીંયા જોતાં જ લાગશે કે સમોસા એકદમ ક્રિસ્પી તળાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એક સમોસું કટ કરીને ચેક કરી લઈએ. અહીંયા જુઓ એકદમ મસ્ત ગોલ્ડન કલર તો આવી ગયો છે. સાથે આપણે કટ કરીએ તો અહીંયા એકદમ મસ્ત એવું ખસ્તા સમોસું અને અંદરનો મસાલો છે એ તો જુઓ એકદમ મસ્ત ટેસ્ટી, ખાવાનું મન થઈ જાય, મોઢામાં પાણી આવી જાય, એનું પડ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર છે. મિત્રો, તમે મારા વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. અને જો તમને મારી રેસીપી થોડી પણ ઉપયોગી લાગતી હોય ને તો બીજા સાથે પણ શેર કરજો, તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા ફેમિલી મેમ્બર સાથે, જેથી એમને પણ ઉપયોગી થઈ શકે. તમે પણ સમોસા એક વખત આ રીતે બનાવજો અને આ બધી જ ટિપ્સ મેં જે બતાવી છે ને એ બધી જ ફોલો કરજો. તમારા સમોસા પણ એકદમ મસ્ત ક્રિસ્પી અને લાંબો સમય ક્રિસ્પી રહે ને એવા બનશે. તમે આ એક વખત બનાવશો ને તો બજારના જે સમોસા આવે છે ને એનો ટેસ્ટ ભૂલી જશો અને આનો સ્વાદ તમે ક્યારેય નહીં ભૂલો, એટલા ટેસ્ટી બને છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને હા, તમે જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ નવા વિડીયો હું લાવતી રહું છું. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.